જય મહારાજ, હું હાર્દિક ભટ્ટ, નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ. આજે જ્યારે પાકિસ્તાન પર આજે હુમલો થઈ રહ્યો છે ત્યારે મને મારી દેશની સેના ઉપર ગર્વ છે. વર્ષોથી એક ઈચ્છા હતી, મારી નહીં દેશવાસીઓની ઈચ્છા હતી કે પાકિસ્તાન પર હુમલો થાય, પાકિસ્તાનને સબક શીખવા મળે. પણ આજે જ્યારે પહેલગામ ઉપર એ લોકોએ આપણા નિર્દોષ પ્રવાસીઓને, આપણા ભારતીય લોકોને જ્યારે માર્યા છે ને, ત્યારે એનો બદલો સરકાર લઈ રહી છે, આપણી સેના લઈ રહી છે. જે રીતે એમણે આપણી સ્ત્રીઓના સિંદૂર ભૂસ્યા છે ને, એ જ નામ સિંદૂર નામ આપી, ઓપરેશન સિંદૂર આપીને આજે એ લોકોના સિંદૂર બી છીનવાઈ રહ્યા છે. મને મારા ભારત દેશની સેના ઉપર, ત્રણેય પાંખ ઉપર ખૂબ ગર્વ છે કે આજે એ પાકિસ્તાનમાં અંદર સુધી જઈ અને જે રીતના આપણે ઈચ્છતા હતા કે પાકિસ્તાન નેસ્તાનાબૂદ થવું જોઈએ, એ જ રીતે નેસ્તાનાબૂદ થઈ રહ્યું છે. અને સમય જેમ જેમ જઈ રહ્યો છે, જેમ જેમ જઈ રહ્યો તેમ સોશિયલ મીડિયા ઉપર જાણવા મળે છે કે પાકિસ્તાનને આ શહેર ગયું, આ શહેર ગયું, આ શહેર ગયું. અને ગર્વ થાય છે આપણી સેના ઉપર કે જે પણ કહી રહી છે, અમે અત્યારે સેનાની જોડે છે.